આજે આપણે ગલગોટાનું વાવેતર કરવાનું છે. ઇન્ડસ કંપનીના છે ગલગોટા અને અષ્ટગંધા પ્રજાતિ છે એની. આમાં બે પ્રકારના આવતા હોય છે, અષ્ટગંધા અને ટેનિસ બોલ. પણ આપણા જે લાયા છીએ એ અષ્ટગંધા અને લાયા છીએ. આમાં બે છે, એક કેસરી છે, આ છે કેસરી છે, અને આ પીળા ગુલાબનું છે ગલગોટાનું. માઢીથી આ બિયારણ લાયા છીએ આપણે, બરાબર. અને એનું વાવેતર ચાલુ કર્યું છે. આ એની ટ્રે છે અને આ રીતે વાવેતર કરવામાં આવે છે, બરાબર. આ રીતે સૌથી પહેલાં એના અંદર લાકડાથી હોલ કરવામાં આવે. આપણે જોઈ લઈએ. આ રીતે લાકડાથી હોલ કરવાનો હોય છે. આ રીતે લાકડાનો હોલ થઈ જાય, બરાબર. એના પછી એના અંદર એનું વાવેતર કરવામાં આવે. એના અંદર જે છોડ હોય એને મૂકી દેવાનો હોય. બધી જગ્યાએ આપણે હોલ કરી દીધા છે અહીંયા, બરાબર. એનું વાવેતર કરી દીધું છે, બરાબર. આ રીતે ટ્રે લઈને દરેક હોલમાં એક એક પ્લાન્ટ રોપી દેવાનો. દરેક હોલમાં એક એક પ્લાન્ટ ચોપી દેવાનો હોય છે. પ્લાન્ટનું વાવેતર પાળા ઉપર કરવામાં આવે. જો નીચે કરીએ તો પાણી ભરાઈ જાય તો પ્લાન્ટ પાછો બળી જાય, એટલે પાળા ઉપર જ કરવામાં આવે છે વાવેતર. 3000નું વાવેતર કરવાનું છે. 3000 છોડનું વાવેતર કરવાનું છે. 3 વીઘાનું ખેતર છે. ડ્રેગન ફ્રૂટ છે એના જે પાળા છે એના પર વાવેતર કરવાનું છે. 1500 છોડ આપણે લાયા છીએ અલગ અલગ. એમાં 1500 છોડ જે ખરા એ પેલા એના છે, કેસરી કલરના છે. અને બીજા 1500 છોડ જે ખરા એ પીળા કલરના ગલગોટાના છે. જુલાઈ મહિનો એનો વાવેતર માટે સારો સમય કહેવાય છે. જુલાઈ મહિનામાં વાવેતર થઈ જવું જોઈએ. આ વખતે બિયારણ મોંઘું આવ્યું છે, કારણ કે કંપનીમાં આગળથી બિયારણ આવ્યું નથી. ઇન્ડસનું બિયારણ બહુ થોડું મોંઘું હોય છે અને બિયારણ સારું હોય છે એવું કહેવાય છે, બરાબર. જોઈએ, એક ખેતરમાં 1 વીઘામાં તો વાવેતર થઈ ગયું છે. હવે બીજા 1 વીઘાનું વાવેતર બાકી છે, જે કરવાનું બાકી છે.